હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું. આજે ન્યૂ વ્લોગની સાથે પાછા તમારી સાથે અમે આવ્યા છીએ. એનું કારણ છે કે આજે છે ઉત્તરાયણ અને આજે ન્યૂ વ્લોગ બનાવીએ છીએ. એનું કારણ છે કે આજે બહુ મજા આવે છે પતંગ ચગાવવાની. વ્લોગ બહુ મોટો સ્ટાર્ટ કર્યો પણ મજા આવશે એટલા માટે તો હું લાવ આજમાં પણ વ્લોગ બનાવીએ. કવડો બને શું છે કાંઈ ખબર નથી, પણ આ જો પતંગનો જ વ્લોગ હશે, બીજું તો કાંઈ નહીં હોય. પણ આવશે મજા. એનું કારણ છે કે અમે કઈ રીતનો આખો ઉત્સવ ઉજવીએ ઉત્તરાયણનો એ કહેજો. એનું કારણ છે કે મારો આમ કહેવાય ને કે મને બહુ ઉત્તરાયણ ગમે તો મજા આવે છે. તો બસ આવી ગયા છે. તડકાને લીધે ટોપી પહેરી લીધી છે. આમ તો હું પહેરતો નથી પણ આ રીતનો ઉત્સવ છે એટલે તો બધા બસ વ્લોગ બનાવીએ તો હું કેવું લાગે એ કહેજો મિત્રો. જોયો તમે, આ છે અમારા જયભાઈ, એમની પાસે છે ધાર્મિકભાઈ અને ઓલા યોગેશભાઈ. બસ અમે 4 મિત્રો છીએ અહીંયા ને બસ અગાશી ઉપર અત્યારે ચકાવીએ છીએ. પેટીઓને એવું બધું ડીજેનો સામાન ગોઠવેલો છે પણ લાઇટ નથી ને એને કારણે મજા નહીં આવતી. પણ હમણાં લાઇટ આવી જાય છે એટલે પાછું શરૂ કરી નાખશું. આખો નજારો આ ટાઈપનો છે અહીંયા ને અમે લોકો પતંગ ચગાવીએ છીએ. તમે જોઈ શકો મારી પાછળ છે જય પતંગ ચગાવે છે અને એટલું મસ્ત માસ્ક પહેરેલું ને કે એમાં એને તડકો જ લાગતો નથી. એ કંઈ બોલ છે તો નહીં એવું કામ ધાર્મિકભાઈનું પણ છે ને પાછળ છે યોગેશ છે. આ રીતનું છે મિત્રો. તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, હું તમને આગળ જણાવતો રહીશ. બહુ જ મજા આવે છે ને અમારું જયભાઈનું કામ જોઈ દો તમે. એનું કારણ છે કે દોરો વીટવતા બહુ મસ્ત આવે છે. પતંગ વી ગઈ અમારે એનું કારણ છે બાંગુ પાડવામાં. તો બધો દોર પણ ભેગો કરવો પડે ને તો બસ દોર ભેગો કરવા પડે છે મિત્રો. બહુ તડકો લાગે છે. એનું કારણ છે બપોરનો સમય થઈ ગયો ને અમે અગાશી ઉપર જઈએ તો તમે જોઈ શકો આ રીતનો નજારો છે. એટલી પતંગો છે ને કે એમની વાત જ ન કરો. હવે તમને દેખાય કે ન દેખાય એ તો મને ખ્યાલ નહીં આવે પણ નજારો બહુ મસ્ત છે. અને જય અને આ છે ને ધાર્મિકભાઈ અમારે ખુમચુમ બાંગડું એ કંઈક વાતો કરે છે પણ આવે છે બહુ મજા. આ રીતનો આખો નજારો છે મિત્રો. તમે આખા કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. એનું કારણ છે કે મજા બહુ આવે છે. બસ પતંગ ચગાવીએ છીએ. આ જામ છે ને મજા આવે છે. એનું કારણ છે કે તડકો વધારે છે એટલે આવું મોઢે પહેરવું પડે, ટોપી પહેરવી પડે, દેખાતું નથી પતંગ ચગાવતા હોય ને એટલા માટે. અને આ રીતનો નજારો છે તમે જોઈ શકો. આપી જતો એક ડાયલોગ આપી જતો જયભાઈ. સાંભળી દો અમારો જયભાઈની મોજ આવી હોય છે કંઈક ને બસ બહુ મજા આવે છે મિત્રો. એનું કારણ છે કે આ એક એરિયો છે ને અમે જઈએ અત્યારે કહેવાય ને વિટીનગરમાં એ બહુ મજા આવે. એનું કારણ છે કે મારું ઘર તો થોડુંક દૂર છે પણ ના ઓછી પતંગ શક્તિઓ ને પતંગ બહુ વધારે એટલે બહુ મજા આવે બધાની ચકાવવાની ને મજા પણ બહુ આવે. તમે જોઈ શકો છો. આ રીતનું છે મિત્રો. તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, હું તમને બધું બતાવતો રહી. ને નજારો બહુ મસ્ત છે આખો ચારેય ફરતી. કારણ છે કે પતંગ ચકાવવાની મજા આવ્યા કરે અહીંયા. આ રીતનું છે અહીંયા બધું એટલા માટે મિત્રો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને બસ દિન તો શું કહેવાનું કારણ છે બહુ ખબર ન હોય એટલે બહુ બોલીએ નહીં અમે પણ આ રીતનું છે મિત્રો. અહીંયા જોઈ શકો મિત્રો અમારી પતંગ કેટલી અદભુત છે. બહુ મજા આવે છે પતંગ ચગાવવાની. પણ અત્યારે આ રીતનો નજારો છે કે અમે પતંગ ચગાવીએ છીએ મિત્રો. તમે જોઈ શકો છો. મેં કે બેટો બીજી પતંગ કાપી નાખું પેલા ઉપર કે મારી પતંગ પી જાય. બસ આવી મિત્રો અમારી મોજ હોય છે. અને જો અમારી પતંગ અત્યારે ફૂલ અંદર ચકે છે એનું કારણ છે કે અત્યારે અમારે છે ને રીલમાં પૈસા વસૂલ બહુ મસ્ત છે. અને એટલી પતંગ કાપીએ કે બહુ મજા આવે છે. જોડે છે ઓલી પતંગ જોડે ઓલી કાપો જો મિત્રો આવી અમારી મોજ હોય છે. આ રીતનો અમે બધા ઉત્તરાયણનો પર્વ છે તો બનાવીએ છીએ. ધાર્મિક જોવે છે એનું કારણ છે કે ધાર્મિક થી પતંગ શક્તિ નથી. ધાર્મિક ભાઈ લેતો થોડાક બ્લોકમાં એથી પતંગ શક્તિ નથી. હા ધાર્મિક ભાઈ છે. પતંગ ચગાવવાની મજા છે અલગ હોય છે. એનું કારણ આજે ઉત્તરાયણનો પર્વ છે તો આ રીતનું છે. અમારી પતંગ બતાવો તો પતંગ મારી બતાવી છે ભાઈ. પતંગ બતાવી છે તમને? નહીં પતંગ નથી બતાતી આમાં મિત્રો. અમારો વિડીયોગ્રાફર છે ને થોડો કાચો છે. એનું કારણ છે કે આવડતું નથી ઉતારતા. હજી એને ટ્રેડિંગ ચાલે છે. આ રીતનું કંઈક છે અમારી પાસે. મજામાં ને મિત્રો મજા આવે છે. બહુ એનું કારણ છે કે ઉત્તરાયણ પર્વ છે એટલા માટે વોઇસ કેવો તો મારો આવે ને મને ખ્યાલ નથી પણ મજા આવે છે એટલા માટે હું વ્લોગ બનાવી નાખો એટલા માટે ઉતારીએ છીએ. એનું કારણ છે કે પતંગ ચગાવવાની મજા આવે, બાંગુ પાડવાની બહુ મજા આવે. તડકો તો લાગતો જ નથી. એનું કારણ છે કે કિચનનું માપ બહુ મસ્ત છે. આ રીત તો છે અમારો આખો માસ્ક કાઢીને પણ બતાવું. હવે બધો તડકો લાગે. આ રીતનું છે મિત્રો. મજા આવે છે અને આ રીતનો બસ અમારો આપણે ઉતારીએ છીએ. માસ્કનો વિડીયો લેજે ભાઈ. અમારા છોટે ભાઈ
મિત્રો આ ટાઈપનું છે. હવે મજા તો આવે છે બહુ ને અમે બસ પતંગ ચગાવી લઈએ. અચ્છા જયની મોજ જ કંઈક અલગ છે ભાઈ. એનું કારણ છે કે બસ માસ સડન લાગી ગયો છે. એનું કારણ છે કે એક પતંગ છે ને અમે 10 પતંગ તો કાપી નાખી. આજુબાજુ બધું સાફ કરી નાખ્યું જો. એ કંઈ પતંગ નથી શકતી એટલે હવે થાકી ગયા. મને તમને ખબર છે મારા વોઇસમાંથી હા ચડી ગયો છે. થાકી ગયા ને એટલા માટે તડકો લાગે એટલે ટોપી તો કરવી પડે ને આ રીતનું છે કાંઈ. તમે ચારે ફરતી જોવો આ ટાઈપનો આખો નજારો છે ને અમારા ધાર્મિક છે. ધાર્મિક ભાઈ તમને ગરાડો પકડતા આવડે છે? જો મિત્રો આગળની પતંગો જે છે ને એને અમારા જયભાઈના તરફથી એક વોર્નિંગ આપેલી છે. એનું કારણ છે કે એની પતંગ અમે ચકવા જ નથી દેતા અને એ છે ને એક બાજ એક પગ ઓલું છે ને ફૂગો એવો બાંધેલો છે. એનું કારણ છે કે એનાથી હવે પતંગ શક્તિ નથી ને એટલા માટે. પણ અમારો આખો નજારો આ ટાઈપનો છે ને અમે હવે ચકાવીએ છીએ પતંગ મિત્રો. તમે જોઈ શકો આ ટાઈપનું છે ને આ કહેવાય ને આ રીતનું છે આખું. તો તમે જોઈ શકો ને કેવું લાગે એ કહેજો મિત્રો. મિત્રો હારી કોમેન્ટ કરજો તમને પછી વિડીયો બનાવવાની મજા આવે. બાકી બધા પતંગ ચગાવવાની બહુ મજા આવે છે. એનું કારણ છે કે નજારો બહુ મસ્ત છે અને પતંગને ચગાવી તો મને બહુ શોખ છે એટલા માટે. તો બસ મિત્રો હજી હું તમને આગળનું બતાવતો રહીશ. પણ આ રીતનું છે આખું અહીંયા. રેડી ચાલ ઢીલા ઢીલા આવજો. અમારી પતંગ જો જી ભાઈ જી વહી ગઈ છે મેટ્રો અત્યારે પતંગ ભાઈ. આજે અમારા બ્લોગમાં જયભાઈ સ્ટાર્ટ પણ કરે છે તો કેવું લાગે એ મિત્રો કહેજો. એનું કારણ છે કે જયભાઈ પણ વિડીયો બનાવશે. અત્યારે તો શીખે છે. એનું કારણ છે કે આ રીતે છે પણ અમારી પતંગ હવે વી ગઈ. એનું કારણ છે કે 10-12 પતંગ કાપી મિત્રો જઈને હવે તો કારણ છે કે બહુ થાકી ગયા છે આ રીતનું છે મિત્રો. મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને કહેજો અમને કેવું લાગે એ. મિત્રો આ નજારામાં અમારી ઉત્તરાયણનું અત્યારે કામકાજ શરૂ છે. અમારા ભગતભાઈ છે. ભગતભાઈ સારું ને ભાઈ? તો વાંધો નહીં. અમારા ધાર્મિક ભાઈ છે. આ યોગો તો છે ને નડતો જ હોય ને આ છે જયભાઈ મિત્રો. ચકલા હવે આ ચકલા નો બનાવી બાજ બધા કહે ને ચકલા કોઈ દી બાજ નો બને જોવો ખાલી આ રીતનું છે મિત્રો. ને બસ હવે કામ આવું શરૂ છે. પણ હવે તો એક ધારી મેં પતંગ એક છે ને 20 થી 25 મિનિટ ચકાવી દઉં. હું થાકી ગયો છું. બહુ ચકાવતા તો ન હોઈએ આપણે એટલા માટે થાકી તો જાય પણ મજા આવે. એનું કારણ છે કે ચકાવી તો પડે ભાઈ. ઉત્તરાયણને એક દિવસ પતંગ ચકાવવાની હોય. અમે એને વખતે દિવસે પણ નથી ચકાવતા. એક દિવસ જેટલી મોજ આવે એટલી કરી લેવાની. પણ મિત્રો અહીંયા એક ટાવર છે ને આગળ તો બહુ આખી પતંગ આપણી વીજાય ને તો એમાં હલવાઈ જાય છે તો ખબર નથી પડતી. ને પવન બહુ વધારે છે આ ઉત્તરાયણમાં પણ મજા આવે છે એટલે બહુ ચકાવીએ છીએ ને આ રીતનું છે મિત્રો. પણ હવે તો એવું થાય કે આ વ્લોગ બનાવી છે ને પણ હું બોલું નહીં યાદ નથી રહેતું. આ રીતનું છે મિત્રો. એમ કહે છે કે પતંગો તમારી પાસે એટલી છે ને કે વાત જ કરવામાં કમસે કમ 500 કે 550 નંગ જેટલી પતંગો છે. અમે 3 મિત્રોથી લાવેલા પણ બહુ મજા આવે ને રીલ પણ બહુ વધારે છે એટલે પતંગો તો ખાલી થશે જ નહીં ને રીલ પણ બહુ મસ્ત છે એટલે બીજાની પતંગો કાપીએ છીએ એટલી. ને આ રીતનો આખો નજારો છે મિત્રો. એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં ને કહેજો અમને કે અમારો વ્લોગ કેવો બને છે મિત્રો. આવી મજા આવે ને એટલા માટે અમે વ્લોગ બનાવી છીએ. બાકી તો આપણે કંઈ વ્લોગ બનાવવાનો બહુ વધારે શોખ તો નથી પણ કહેવાય ને કે આપણી પૂછ યાદ રહે એટલા માટે અમે આખો વ્લોગ બનાવીએ. હવે એક નાનો એવો છોકરો પણ આવી ગયો છે અહીં પતંગ ચકાવવા. એનું કારણ છે કે બાજુ નગાશીમાંથી એનાથી ચકતી નથી ને પતંગ તો અહીંયા આવ્યો આવ્યો છે. અને અમારે યોગો અને જય જો હવે જો હમણાં જય કહેતો હતો ને કે ચકલા કોઈ બાજ ન બને જો એની પતંગ છકી ગઈ છે ને એટલી પતંગ ચકાવશે ને ઉપર એમની વાત જ નહીં કરવાની. જો આ રીતનું કામ છે અમારે જયનું ને હું જય છે બસ મિત્રો છીએ. એનું કારણ છે કે પતંગ ચકાવવામાં બધા અમે એટલા જોઈએ અહીંયા બીજા કોઈ ન હોય ને આવે બહુ મજા એટલો છે એવું મિત્રો. તો મિત્રો હવે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને અમને કહેજો કેવું લઈ ગયું એ મિત્રો. બસ આજે વ્લોગ બનાવી છીએ કેવું લાગે એ કહેજો. કારણ છે કે વ્લોગ બનાવવાની બહુ ઈચ્છા હતી. એમ કારણ છે કે ઉત્તરાયણમાં મજા આવે ને બસ ઘડી પતંગ ચકાવવાનું વ્લોગ બનાવવાનો એટલે મજા આવ્યા કરે ને આ રીતનું છે મિત્રો. આ સાઈડ જોવો તમે બહુ વધારે પાછી પતંગ ચકવા માંડી છે પણ આપણી પતંગ કપાઈ ગઈ ને તો બીજી ચકાવવાનું ઘડીક મન નથી થતું. ઘડીક પોરો ખાઈ લઈને થોડોક વિડીયો લઈ લેજો એટલે આ રીતનું છે અહીંયા. આ રીતની અમારી પતંગનો નજારો છે તમે જોઈ શકો છો. આ છે અમારા જયભાઈ. જયભાઈ છે ને પાણીમાં પડ્યા એટલે હવે કામ કરે છે. એનું કારણ છે કે અમે પાછા પડીશું ને એટલા માટે પાણી આવ્યું છે એટલા માટે. તો આ રીતનો આખો નજારો છે અહીંયા બહુ મજા આવે છે ને આ રીતનું છે આખું મિત્રો. તો કેવું લાગે એમને કહેજો ને આખો વ્લોગમાં જોજો તમે કન્ટિન્યુ મિત્રો. બસ થોડીક મજાક પણ થઈ જાય એટલે મજા આવે મિત્રો. કેમ છો મિત્રો?
હવે તો આમ કહેવાય ને કે સમય અત્યાર સુધી સવારનો હતો ને બપોર પછીના સમયમાં પાછો પતંગ ચગાવવા આવી ગયા છે એનું કારણ છે કે હવે તો બપોરે તો આરામ કરી લીધો હતો ને પછી પાછા આવી ગયા છે ને આ રીતનો નજારો છે હવે કારણ કે પતંગ ચગાવવા માટેનું ને એ રીતનું છે મિત્રો. તો હવે હું અત્યારે બસ પતંગ ચગાવીએ છીએ. આ રીતનું ચારે ફરતીનો નજારો છે ને પતંગ ચગાવીએ છીએ. બહુ મજા આવે છે પણ હું કહું કે હજી વ્લોગ આખો બહુ મોટો બનવાનો છે વ્લોગ એનું કારણ છે કે આખો જોજો ને બસ બધું નવીન જ આમાં લઈએ છીએ અમે. તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બોલવાનું જ હતું તું તારે વાંધો નહીં એમાં આ વ્લોગ જ છે આખો આમાં તમે બોલી શકો. જો કાનો પતંગ ચગાવે છે કાના હવે કંઈક બોલ તું. કાનો શરમાઈ ગયો છે ભાઈ. હું કહું છે કે કાનાને બોલતા એટલું ફાવતું નથી એટલા માટે પણ આ રીતનો બસ સાંજનો સમય થઈ ગયો છે ને અમે પતંગ ચગાવી રહ્યા છીએ. મજા તો બહુ આવે પણ કહેવાય ને કે સમય બહુ આમ એન્ડમાં છે. સૂર્ય બહુ જ નીચે જાય છે એટલા માટે ને આ રીતનું લોકેશનમાં અત્યારે કન્ટિન્યુ વ્લોગમાં અમે છીએ પણ મિત્રો બહુ મજા આવે છે. પતંગો પણ બહુ છે આ રીતનો આખું નજારો છે એનો એટલે બસ જેવા કરે છે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો ને બહુ આમ બહુ એમ થાય કે હું બોલવું હું બસ વિડીયો શરૂ રાખીએ છીએ એનું કારણ છે કે પછી યાદી રહી જોઈ શકીએ ને એટલા માટે ને આ રીતનું છે. અહીંયા અમારે ચંદુભાઈ છે અમારે માસીનો છોકરો છે જે અમદાવાદથી આવેલ છે ને એ પણ છે અને બસ બધા અમે મિત્રો છીએ અહીંયા. મજા તો બહુ આવે છે ને આ રીતનું છે કે નાનો એવો છોકરો પતંગ ચગાવે છે. બસ આજુબાજુમાંથી ઘણા મિત્રો આવેલા છે એ પણ છે અને મજા આવે છે પણ આ રીતનું છે. હવે મિત્રો કન્ટિન્યુ વર્કમાં રહેજો એનું કારણ છે હું બહુ વિડીયો તો લેતો નથી પણ આ રીતનું છે એટલે હું ખૂબ મજા આવે છે. કન્ટિન્યુ વર્કમાં રહેજો મિત્રો. મિત્રો પતંગ ચગાવવાની બહુ મજા આવે છે. અમારે છે ને ચંદુભાઈ સ્પેશિયલ અમદાવાદથી મહુવા ઉત્તરાયણ કરવા આવ્યા છે ને જો પતંગ ચગાવે આ ચંદુભાઈ છે એમનો ગરેડો પકડ્યો છે આ પણ મજા આવે છે એટલા માટે. અમારા ચંદુભાઈ છે ને અમારા માસીના લાડકા દીકરા છે એટલા માટે ઠેઠી અમદાવાદથી સ્પેશિયલ ઉત્તરાયણ કરવા અહીંયા આવેલા છે. આ રીતનો નજારો છે. બહુ જ પતંગો ચગે છે. ચંદુભાઈ કેટલી પતંગ કાપી તમે? 10-12 કપાઈ ગઈ ભાઈ. 10 થી 12 પતંગ કપાઈ ગઈ છે ચંદુભાઈથી ને આ રીતનું છે મિત્રો. બધું મજા આવે છે એટલા પછી પતંગ ચગાવી હતી ને બસ આમ જો તો આમ જોગેશભાઈ પતંગો બતાવો કેટલી. મિત્રો હવે આ રીતનો નજારો છે. હવે બસ આમ ગણો ને તો બસ પતંગનો સમય પૂરો થાય છે એનું કારણ છે કે હવે કહેવાય ને પક્ષીઓનો સમય આવી જશે. જો અહીંયા પારેવાનું ઉડે જ છે એટલે હું કહું થોડોક હવે ચકાવી લઈ 5-1 મિનિટને બધો બ્લોક એન્ડ કરવો છે એટલે હું થોડોક સીન થોડોક લઈ લઈ એન્ડમાં એનું કારણ છે કે આ રીતનો નજારો છે મિત્રો. આવે છે તો બહુ મજા. બધા આમ વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે એટલા માટે પણ હવે સમય પૂરો કરે ને એનું કારણ છે કે આપણે પક્ષીઓનું પણ ધ્યાન રાખવું પડે એટલા માટે થઈને હવે હું કહું એન્ડ કરીએ ને બસ હવે આરામ કરીએ. બસ થોડું ઘણું નાસ્તો કરવા જવું છે તો એટલા માટે થઈને તો હું કહું એન્ડમાં થોડોક બ્લોક લઈ લઉં જેથી કરીને આખો વિડીયો મસ્ત બની જાય ને આ રીતનો નજારો છે મિત્રો. બહુ આમ કહેવાય ને કે હવે સૂર્ય આથમમાં જઈ રહ્યો છે ને બસ સમય પણ હવે 5:30 થઈ ગયા છે. તો બસ હવે અહીંયા સુધીનો વ્લોગ હતો તો મિત્રો અહીંયા વ્લોગનો હું એન્ડ કરું છું. તો મારા વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.